હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસાર. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે સ્ટુડન્ટ માટે અને ખાસ કરીને બાળકો માટે મસ્ત મજાના એવા ચીઝ પરોઠા બનાવવાના છીએ. તો ચીઝ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઘઉંના લોટની કણક તૈયાર કરવાની છે. તો એના માટે આપણે અત્યારે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. આ મેં 1 કપ ઘઉંનો લોટ લીધો. એની સાથે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશ. આની અંદર આપણે ચીઝ પરાઠા બનાવી રહ્યા છીએ તો થોડા પ્રમાણમાં ઓરેગાનો ઉમેરીશું, એનો સ્વાદ બહુ સરસ લાગશે. અને એની સાથે થોડા પ્રમાણમાં ચીલી ફ્લેક્સ પણ ઉમેરી લઈશું. હવે એની અંદર 1 ચમચી તેલનું મોણ લઈશું. મેં અગાઉ પણ કહ્યું છે કે જ્યારે આપણે પરોઠા બનાવતા હોઈએ ત્યારે તેલનું માપ ખૂબ જ અગત્યનું છે કે બહુ વધારે પણ તેલ ન હોવું જોઈએ અને ઓછું પણ ન હોવું જોઈએ. તો અત્યારે આપણે 1 કપ લોટ લીધો છે અને 1 કપ લોટમાંથી લગભગ 4 નંગ જેટલા પરાઠા તૈયાર થશે. અને એમાં આપણે 1 ચમચી મોણ લેવાનું છે. અને અત્યારે આપણે ચીઝ પરોઠા બનાવી રહ્યા છીએ એટલે આની કણક છે ને થોડી ઢીલી બાંધીશું. જ્યારે આપણે સાદા પરાઠા બનાવતા હોય ત્યારે એની કણક થોડી વધારે ટાઈટ બાંધતા હોઈએ છીએ. હવે એની અંદર આપણે પાણી ઉમેરી લઈશું. ચીઝ પરાઠા માટેની કણક તૈયાર થઈ ગઈ છે. આપણે એને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને પછી ફટાફટ ચીઝ પરાઠા તૈયાર કરી લઈશું. હવે આપણે ચીઝ પરાઠાને વણી લઈએ. કણક સરસ તૈયાર થઈ ગઈ છે. પહેલા લુવા કરી લેવાના છે અને પછી વણી લઈશું. હવે ચીઝ પરાઠા આપણે અલગ અલગ રીતે બધાના ઘરમાં બનતા હોય છે. મસાલો એટલે કે ચીઝ છીણી અને એને વચ્ચે ભરી અને એવી રીતે બને છે, અથવા તો મોટો લુવો કરી અને વણી અને પછી એની અંદર ચીઝ ઉમેરી અને બનતા હોય છે. અત્યારે આપણે મોટો લુવો કરી અને મોટી રોટલી વણી લઈશું. રોટલી સરસ વણાઈ ગઈ છે. હવે આપણે એના ઉપર ચીઝ ફેલાવી દઈએ. આવી રીતે ચીઝને છીણી લઈશું. ચીઝ પરોઠા બનાવી રહ્યા છીએ એટલે ચીઝ તો તમને બહુ જ મજા આવે એટલી મૂકવાની છે, તો જ ચીઝ પરાઠાનો સ્વાદ વધારે સરસ આવશે. અત્યારે હું લગભગ 1 થી 1.5 ક્યુબ જેટલી ચીઝ એની અંદર લઈ રહી છું. અને આવી રીતે એક સાઈડ મેં ચીઝ ફેલાવી છે. હવે એના ઉપર થોડા ચીલી ફ્લેક્સ છાંટી લઈશું, ઓરેગાનો, ઇન્સ્ટન્ટ નૂડલ મસાલો ઉમેરી લઈશું. એના લીધે એનો સ્વાદ એકદમ અલગ આવશે અને બાળકોને બહુ જ પસંદ આવશે. અને થોડી કોથમીર, જો બાળકોને ગમે તો ઉમેરવાની, ન ગમે તો અવોઇડ પણ કરી શકો છો. અને હવે એની જે આ કોર્નર છે ને, કિનાર છે, એને ઉપર પાણી લગાવી લેવાનું છે, જેથી કરીને સરસ રીતે આપણે એને સ્ટીક કરી શકીએ. અને ચીઝ છે એટલે ચીઝ થોડી મેલ્ટ થાય એટલે એ રીતે આપણે જગ્યા રાખવાની છે. એકદમ તમે ટાઈટ ફિટ કરશો ને બંધ, તો જો હવે આ રીતે બંધ કરી લેવાનું છે. તો આપણે અહીંયા સાઈડમાં વચ્ચે જગ્યા રાખી છે, જેના કારણે ચીઝ મેલ્ટ થશે અને ચીઝ ફેલાશે ને તો પણ બહાર નહીં નીકળે, નહીં તો ચીઝ બહાર નીકળી જતી હોય છે. અને પછી આવી રીતે ફોર્કથી ઇમ્પ્રેશન આપી દઈશું. આ ચીઝ પરાઠા એટલા સરસ લાગે છે ને, અને તમે એકવાર બનાવશો તો આ નાસ્તામાં તમે બાળકોને આપી શકો છો. અને બાળકો માટે થોડા પ્રમાણમાં ચીઝ ખાવી નુકસાનકારક નથી. હા, રોજ વધારે પ્રમાણમાં ચીઝ ખાય તો એ સારું ન કહેવાય, પણ થોડા પ્રમાણમાં ચીઝ છે, ચીઝમાં પણ પ્રોટીન રહેલું છે એટલે ચોક્કસથી ખાઈ શકે છે. આ રીતે ચીઝ પરાઠા જો તમે જોઈ શકો છો અંદર એર છે, એનું કારણ છે કે જ્યારે ચીઝ મેલ્ટ થશે અને અંદર જગ્યા થશે એટલે જગ્યા હશે તો ચીઝ ફેલાશે અને ચીઝ બહાર નહીં નીકળી જાય. આ રીતે પરોઠું તૈયાર કરી લેવાનું છે. હવે આ પરાઠાને આપણે શેકી લઈએ. આ પરાઠું બનાવવું એટલું બધું ઇઝી છે ને કે સવારના બાળકોને નાસ્તામાં તમારે આપવું હોય ને તો ફક્ત 5 જ મિનિટમાં આ પરાઠું તૈયાર થઈ જાય છે. અત્યારે તો મેં ફક્ત ચીઝ જ લીધી છે, પણ ચીઝ સાથે તમે પનીર પણ લઈ શકો છો જો તમારા ઘરમાં અવેલેબલ હોય તો. તો ચીઝ અને પનીર એ બંનેનું કોમ્બિનેશન પણ કરી શકો છો. એની સાથે થોડા એવા પ્રમાણમાં વેજીટેબલ પણ તમે ઉમેરી શકો છો, એટલે કે બારીક ચોપ કરેલા કેપ્સિકમ છે, કલર્ડ કેપ્સિકમ છે, એની સાથે ઝીણી સુધારેલી કોબી છે. જો તમે ઓનિયન ખાતા હો તો થોડી ઓનિયન પણ ઉમેરી શકો છો, તો પણ બહુ જ સરસ પરાઠા તૈયાર થતા હોય છે. હવે આ પરાઠાને પલટાવી લઈશું. હવે ઘીથી શેકી લેવાનું છે. ચીઝ અંદર મેલ્ટ થઈ રહ્યું છે અને પરાઠું છે એકદમ સરસ ફૂલી રહ્યું છે. જો કેટલું સરસ પરોઠું છે, એકદમ સરસ રીતે ફૂલી રહ્યું છે. પરાઠું સરસ શેકાઈ ગયું છે. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું.
અને આ જ રીતે બધા પરાઠા તૈયાર કરી લઈશું. આ પરાઠાને આપણે કટ કરી લેવાનો છે અને પછી આપણે એને સર્વ કરી લઈશું. આજે આપણે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવો બાળકો માટેનો એક મસ્ત મજાનો નાસ્તો તૈયાર કરીશું. સ્કૂલ જે છે એ રીઓપન થઈ રહી છે એટલે મમ્મીઓ માટે સૌથી મોટો જે પ્રશ્ન હોય એ છે નાસ્તો બાળકોને કયો આપવો. એક તો ઇન્સ્ટન્ટ હોવું જોઈએ અને બાળકોને ભાવે એવું હોવું જોઈએ. તો આજે આપણે એવા જ એક સરસ મજાનો એક નાસ્તો તૈયાર કરવાના છે જેનો દેખાવ પણ બહુ સરસ હશે અને ટેસ્ટ તો એકદમ અફલાતું હશે. અને ખાસ કરીને અત્યારે જે મેં લીધેલા છે કે શીંગ અને ચણા. શીંગ અને ચણા એ બંને એવી વસ્તુ છે કે કેલ્શિયમથી ભરપૂર છે, એની અંદર સારા એવા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે અને બાળકોના હાડકા માટે ખૂબ જ મજબૂતાઈ આપે છે. એટલે હંમેશા ડૉક્ટર પણ એવું કહેતા હોય કે તમે એક મુઠ્ઠી શીંગ ચણા રોજ ખાતા જાઓ, પણ બાળકોને જ્યારે આપણે શીંગ ચણા એમને આપીએ ત્યારે એ નથી ખાતા હોતા. અને અત્યારે મેં આ ફોતરાવાળા જે ચણા આવે છે એ જ ચણા લીધેલા છે, એ ચણા અને એની સાથે શીંગ લીધેલી છે. તો આ બંને વસ્તુમાંથી એક મસ્ત મજાનો આપણે નાસ્તો તૈયાર કરીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે ખીરું તૈયાર કરવાનું છે. સૌથી પહેલાં તો આ ખીરું તૈયાર કરવા માટે આપણે આ જે ચણા છે એ ચણા હંમેશા ફોતરાવાળા જ લેવાના, કારણ કે એના જે ફોતરા હોય એમાં પણ સારા એવા પ્રમાણમાં ફાઈબર્સ રહેલા છે એટલે એને આપણે ક્યારે પણ રિમૂવ નહીં કરવાના. અને એની સાથે આપણે શીંગ લઈશું. અત્યારે મેં 2 થી 3 ટેબલસ્પૂન ચણા લીધેલા છે, ફોતરાવાળા ચણા, અને એની સાથે 1 ટેબલસ્પૂન શીંગદાણા લીધેલા છે. હવે પહેલાં અને આ બંનેને આપણે ક્રશ કરી અને એક થોડો પાવડર તૈયાર કરી લઈશું. શીંગ અને ચણાનો પાવડર તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાવડર તૈયાર થયો છે. આ રીતના પાવડર તૈયાર કરી લેવાનું છે. હવે એની અંદર આપણે અડધી વાટકી સોજી ઉમેરી લઈશું. એક બેટર બનાવી રહ્યા છીએ, એક ખીરું બનાવી રહ્યા છીએ. એની સાથે પા વાટકી આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. અડધો કપ જેટલી કોથમીર એડ કરી છે, એક લીલું મરચું એડ કરી દેવાનું છે. એની સાથે 20 થી 25 લીમડાના પાન એડ કરી દેવાના છે. મીઠા લીમડાના જે પાન છે કે મીઠો લીમડો છે એ પણ શરીર માટે ખૂબ જ સારું છે. એ પણ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે હંમેશા આપણે જ્યારે મીઠા લીમડાનો ઉપયોગ કરીએ ત્યારે મોટાભાગે આપણે ફક્ત વઘારમાં કરતા હોઈએ છીએ, પણ આ રીતે જો તમે એનો ઉપયોગ કરશો તો બહુ જ સરસ એના હેલ્ધી બેનિફિટ્સ મેળવી શકશો. હવે એની અંદર આપણે લગભગ 5 કપ જેટલું દહીં એડ કરી દઈશું. 1.5 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું. સાથે ચપટી જેટલી હળદર એડ કરીશું, કારણ કે અત્યારે આપણે કોથમીર અને લીલા મરચાં અને લીમડો લીધેલા છે. એટલે કે કોઈ પણ ગ્રીન વસ્તુ જ્યારે તમે ખીરું બનાવવામાં લેતા હો ને ત્યારે એની અંદર જો ચપટી હળદર એડ કરશો ને તો એનો કલર અને સ્વાદ બંને સરસ આવશે. હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લેવાનું છે, બ્લેન્ડ કરી લેવાનું છે. અને જરૂર લાગે તો આપણે એની અંદર પાણી પણ એડ કરીશું. ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે એને બાઉલમાં લઈ લઈશું. જો તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. અને આવા જો અપમ તૈયાર થાય તો એનો સ્વાદ બહુ જ સરસ આવે અને કલર પણ બહુ જ સરસ આવશે. હવે આ જે ખીરું છે એમાંથી આપણે અપમ તૈયાર કરીશું, એટલે કે અપ્પે તૈયાર કરવાના છે. એના સિવાય તમે આની અંદરથી નાના નાના પેનકેક્સ પણ બનાવી શકશો, એ પણ બહુ જ સરસ લાગશે. તો અત્યારે આપણે અપમ તૈયાર કરી લેવાના છે. ખીરુંની કન્સિસ્ટન્સી આપણે ચેક કરી લઈશું. પહેલા તો ખીરું છે થોડું ઘટ્ટ છે એટલે એની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે. હજી થોડા પ્રમાણમાં આપણે પાણીની જરૂર પડશે. 5 કપ જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને મિક્સ કરી લેવાનું છે. હવે જે ખીરું છે એની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવી ગઈ છે. આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે ખીરું વધારે ઢીલું થઈ ગયું છે તો આની અંદર લગભગ 2 ચમચી જેટલી સોજી તમે એડ કરી દેશો ને તો વધારાનું પાણી એબ્સોર્બ કરી લેશે. હવે આ ખીરું જે છે એનો કલર તમને થોડો ગ્રીન તો છે જ, પણ એની સાથે સાથે થોડા બ્લેક ડોટ્સ પણ દેખાઈ રહ્યા છે. જે આપણે ચણાના ફોતરા આપણે ક્રશ કર્યા છે ને એનો કલર છે, પણ એનો કલર પણ સરસ લાગશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લઈશું પ્રોપરલી. ફ્રૂટ સોલ્ટ એડ કર્યા પછી હળવા હાથે મિક્સ કરવાનું છે. જો તમે જોઈ શકો છો કે એનો કલર અને ટેક્સચર બંને સરસ થઈ ગયા છે, એકદમ ચેન્જ થઈ ગયા છે. ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે એના અપમ તૈયાર કરી લઈશું. જો ખીરું આટલું ઘટ હોવું જોઈએ. તમે અહીંયા ઉપર દેખાય છે ને કે આવી રીતે આમ કરો તો જે થિકનેસ છે એ તમને દેખાઈ રહી છે. આવી રીતની કન્સિસ્ટન્સી એની હોવી જોઈએ. આવી રીતે એક અપમ પાત્ર લેવાનું છે અને એને ગ્રીસ કરી લેવાનું છે. તેલથી આપણે ગ્રીસ કરી લઈશું. હવે આપણે જે આ તૈયાર કરેલું ખીરું છે એક એક શેલમાં ભરી લેવાનું છે. લુકમાં એકદમ સરસ અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી એવા અપમ તૈયાર થશે. અને આ અપમ જે છે
એ તમે બાળકોને નાસ્તામાં આપશો ને તો વીકમાં એક દિવસ તો ચોક્કસથી આ નાસ્તો લઈ જશે અને જે તમારે એમને હેલ્ધી ખવડાવવું છે એનો પ્રશ્ન પણ દૂર થઈ જશે. કારણ કે જ્યારે તમે કાંઈ પણ વસ્તુને હેલ્ધી બનાવો ને તો સૌથી પહેલાં તો એ આંખને ગમે એવી તમારે બનાવવી પડે છે, તો જ એનો જે લુક છે એના કારણે ખાવાની ઈચ્છા થાય છે. નીચે તો આપણે તેલ ગ્રીસ કરેલું જ છે, હવે થોડા પ્રમાણમાં આપણે તેલ ઉપર રાખ્યું છે અને હવે એને ઢાંકીને લગભગ આપણે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. પ્રોસેસ છે એ સ્લો ફ્લેમ પર જ થવા દેવાની છે, ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાનું. ચેક કરી લઈએ, જો કેટલા સરસ અપ્પમ છે એ ફૂલી ગયા છે અને કલર પણ એનો બહુ જ સરસ દેખાઈ રહ્યો છે અને ઉપરથી પણ સરસ કૂક થઈ ગયા છે, કારણ કે ઉપરથી આવી રીતે ક્રેક પડી ગઈ છે. અને હવે એને આવી રીતે પલટાવી લેવાના છે. કોઈ પણ સ્પૂનના પાછલા ભાગથી આવી રીતે તમે એને પલટાવી શકો છો. એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે, એકદમ સરસ દેખાઈ રહ્યા છે. આવો નાસ્તો જો બાળકોને મળે ને તો બાળકો શું મોટા પણ ખાવા માટે તૈયાર થઈ જાય. ફરીથી થોડું તેલ લઈશું, લગભગ ½ ટીસ્પૂન જેટલું જ, વધારે તેલની જરૂર નથી. અને 1 મિનિટ સુધી આપણે એને ફરીથી થવા દઈશું. એકદમ સરસ બંને બાજુથી અપ્પમ તૈયાર થઈ ગયા છે. એને આપણે હવે એક બાઉલમાં કે પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે બીજા અપ્પમ પણ તૈયાર કરી લઈશું. હવે એક વખત તમારું આ અપ્પમ પાત્ર છે એ જો ગરમ થઈ ગયું હોય તો પછી આ અપ્પમ બનતા જરા પણ વાર નથી લાગતી. એકદમ ફટાફટ આ અપ્પમ તૈયાર થઈ જાય છે. અને જો તમારી પાસે આ અપ્પમ પાત્ર ન હોય તો મેં કહ્યું એમ પ્રમાણે તમે નાના નાના પેનકેક્સ પણ બનાવી શકો છો. તો કેટલા સરસ દેખાઈ રહ્યા છે. આવી જ રીતે આપણે બીજા અપ્પમ પણ તૈયાર કરી લઈએ. ચણાની સુગંધ એટલી સરસ આવી રહી છે ને કે આ અપ્પમનો સ્વાદ એકદમ અલગ જ ખાવાનો છે. અને કોઈ ડાયટ કરતા હોય ને એના માટે પણ આ અપ્પમ એકદમ બેસ્ટ છે કે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે અને લાઇટ છે. આમાં તેલ પણ બહુ વધારે પ્રમાણમાં નથી જોઈતો હતો, એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. ફરીથી ઢાંકીને આપણે એને લગભગ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તેલથી ગ્રીસ કરી લઈશું. ફરીથી ઢાંકીને 1 મિનિટ સુધી થવા દઈશું. પછી પલટાવી અને એને ફરીથી 1 મિનિટ થવા દઈ અને બાઉલમાં લઈ લેવાના છે. પલટાવીને ફરીથી ઢાંકીને થવા દઈશું. અપ્પમ સરસ તૈયાર થઈ ગયા છે, એને આપણે બાઉલમાં લઈ લઈશું. મસ્ત મજાના અપ્પમ તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. બનાવી રહ્યા છીએ અને એ પણ મમરામાંથી બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલા મમરાને પલાળી લેવાના છે અને એને લગભગ 5 થી 7 મિનિટ રહેવા દેવાના છે. આપણે પાણી ઉમેરી દઈશું. અને એને આ રીતે 10 મિનિટ માટે પલાળી દેવાના છે અને પછી બધું જ પાણી નીકાળી અને એને કોરા કરી લેવાના છે. જે રીતે આપણે પૌવા પલાળતા હોય ને, પૌવા બનાવતા હોઈએ અને પૌવા કઈ રીતે પલાળતા હોય છે એ જ રીતે આપણે મમરાને પલાળી લેવાના છે. ઘણા લોકો મમરામાંથી ચટપટી પણ બનાવે છે, એ પણ આ જ રીતે બનાવતા હોય છે કે મમરાને પલાળી લેતા હોય છે અને પછી એની અંદર પાણી નીકાળી અને એને વઘારતા હોય છે અને મસાલો કરતા હોય છે. પણ આજે જે રીતે આપણે જે મમરા બનાવવાના છે એ નાસ્તો એટલો સરસ બને છે ને. અને આ જે ભેળ છે ચાઇનીઝ ભેળ એ બહુ જ ટેસ્ટી બને છે. તમને ખાતી વખતે ખ્યાલ પણ નહીં આવે કે આ મમરામાંથી બનાવેલી ચાઇનીઝ ભેળ છે. એટલે ઇન્સ્ટન્ટ નાસ્તો તો કહી જ શકો છો, પણ એની સાથે સાથે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તો પણ તમે એને સરસ રીતે સર્વ કરી શકો છો. હવે આ મમરાને આપણે લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને બધું પાણી જે છે એટલે મમરા પાણી એબ્સોર્બ કરી લેશે અને મમરા ફૂલશે નહીં પણ મમરા સોક થઈ જશે, એટલે કે અંદર ઓસવાઈ જશે. જો તમને અત્યારે પણ દેખાઈ રહ્યા છે કે મમરા જે પહેલા ફૂલેલા હતા એ અત્યારે બેસી ગયા છે. અને હજી એને 5-1 મિનિટ માટે આપણે રહેવા દઈશું અને પછી બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે, જેથી કરીને ઉપરનો જે મેલ કે કચરો હશે એ પણ. જો આ રીતે મેં મમરા પલાળી લીધા છે અને એને કોરા કરી લીધા છે. તમને દેખાય છે ને, એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે આપણે એને વઘારી લઈશું, એટલે કે ચાઇનીઝ ભેળ બનાવી લઈશું. અત્યારે મેં 3 કપ મમરા લીધા છે
અને આ રીતે 2 કપ મમરા તૈયાર થયા છે. હવે આપણે તેલ લઈશું, 2 ટેબલસ્પૂન તેલ લઈશું. ચાઇનીઝ ભેળ બનાવી છે એટલે તેલ થોડું વધારે લેવાનું છે. તેલ વધારે હશે તો ભેળ સરસ બનશે. આમ તો આપણે ચાઇનીઝ ભેળ જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે બહુ લાંબી પ્રોસેસ કરવી પડે છે અને બહુ બધી મહેનત કરવી પડે છે, ત્યારે આપણે ચાઇનીઝ ભેળ ખાવા મળે છે. પણ અત્યારે જે ચાઇનીઝ ભેળ આપણે બનાવી રહ્યા છીએ એ ઇન્સ્ટન્ટ તમે 5 જ મિનિટમાં તૈયાર કરી શકશો. તેલને એકદમ ગરમ કરી લેવાનું છે, ધુમાડા નીકળે ને એટલો ગરમ કરી લેવાનું છે. જ્યારે પણ ચાઇનીઝ વાનગી બનાવતા હોય ને ત્યારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે તમે તેલ ઉમેરો ને એ તેલ એકદમ ગરમ કરી લેવાનું ને પછી એની અંદર તમે જો ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશો ને તો એની ફ્લેવર એટલી સરસ બેસશે અને ચાઇનીઝ જે છે એ તમારો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચાઇનીઝ વાનગી તૈયાર થશે. એટલે હંમેશા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે ખાસ કરીને જૈન તમે ચાઇનીઝ વાનગી બનાવી રહ્યા છો ત્યારે ઘણાને એવું થાય કે ચાઇનીઝ વાનગી જૈન બનાવી રહ્યા છીએ તો એનો સ્વાદ જરાય સરસ નહીં આવે, કારણ કે આપણે એની અંદર ઓનિયન કે ગાર્લિક નથી ઉમેરતા હોતા. પણ જે એક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અત્યારે ઉમેરવાના છે એ ઉમેર્યા પછી અને આ રીતે તેલ એકદમ ગરમ થાય પછી એ જો ઇન્ગ્રેડિયન્ટ્સ તમે એની અંદર ઉમેરશો તો એના કારણે એની ફ્લેવર એકદમ સરસ બનશે અને તમને એવું ખ્યાલ પણ નહીં આવે કે આ વાનગી જૈન વાનગી છે. હવે અત્યારે મેં 2 ટેબલસ્પૂન કોથમીરની દાંડી લીધી છે. જો તમે જોઈ શકો છો કે ધુમાડા નીકળી રહ્યા છે. હવે એની અંદર આપણે કોથમીરની દાંડી ઉમેરીશું 2 ટેબલસ્પૂન અને આની બહુ જ સરસ સુગંધ આવે છે. તમે અત્યારે જો ગમે તો આદુ પણ ઉમેરી શકો છો અથવા તો 5 ચમચી ફ્રૂટ પાવડર ઉમેરી દેવાનો છે. 1 મિનિટ માટે કૂક કરીશું. હંમેશા ચાઇનીઝ વાનગી જે છે એ બહુ વધારે પ્રમાણમાં કૂક થયેલી નથી હોતી. હવે એની અંદર કેપ્સિકમ ઉમેરીશું. 2 ટેબલસ્પૂન કેપ્સિકમ લઈશું અને અત્યારે મેં હાફ કપ કોબી લીધેલી છે જે ઉમેરી લઈશું. કોબી અને કેપ્સિકમ બંને લાંબા સુધારી લીધા છે. એકાદ મિનિટ માટે તેને સાતળવાના છે જેથી કરીને એની ક્રિસ્પીનેસ એઝ ઇટ ઇઝ જ રહે. ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. અને આ બધી જ પ્રોસેસ જે છે એ ફાસ્ટ ફ્લેમ પર કરવાની છે. ફાસ્ટ ફ્લેમ પર જ કૂક કરવાનું છે જેથી કરીને વાનગી એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય. હવે 5 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું. 1.5 ટીસ્પૂન મીઠું લઈશું. એક ટેબલસ્પૂન ટમેટો સોસ ઉમેરીશું. કેચઅપ ઉમેરવાનું છે. ટીસ્પૂન સોયા સોસ ઉમેરીશું. હવે આની અંદર તમે ચીલી સોસ પણ ઉમેરી શકો છો અને જો ચીલી સોસ અવેલેબલ ન હોય તો તમે ચીલી પેસ્ટ ઉમેરી શકો છો અથવા તો આ લાલ મરચું પાવડર છે એને પાણીમાં પલાળી લેવાનો છે. અત્યારે મેં લાલ મરચું પાવડર પાણીમાં પલાળી લીધો છે અને એ હું ઉમેરી લઈશું. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર છે જેને મેં પાણીમાં પલાળી લીધો છે. બહુ સરસ સુગંધ આવી રહી છે. હવે બાકીની જે કોબી હતી લગભગ 2 ટેબલસ્પૂન જેટલી એ ઉપરથી લઈશું જેથી કરીને જે ક્રન્ચીનેસ છે એ વધારે સરસ રીતે આવે. જો એકદમ લુક ચેન્જ થઈ જાય છે. ચાઇનીઝ વાનગી જ્યારે પણ બનાવતા હોય ત્યારે જો નાની નાની વાતનું ધ્યાન રાખીએ ને તો ચાઇનીઝ વાનગી એકદમ મસ્ત બને છે. હવે ફ્લેમ ઓફ કરી દઈશું અને જે આપણે મમરા તૈયાર કર્યા હતા પલાળેલા એ ઉમેરી લેવાના છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું.
એકવાર મિક્સ થઈ જાય એટલે ફ્લેમ ઓન કરી દેવાની છે. જો મમરા એકદમ સરસ આપણે સોફ્ટ થઈ ગયા છે અને એનું પાણી બધો જ નીકળી ગયો છે, એટલા માટે જે મમરા છે એકદમ સરસ છૂટા લાગે છે. અને તમે જોશો ને તો એક વખત તમને એનો લુક રાઈસ જેવો આવશે, એટલે કે ફ્રાઈડ રાઈસ બની રહ્યા હોય ને એવો પણ તમને એનો દેખાવ લાગશે. અને હવે આ મેં નૂડલ્સ લીધા છે, એટલે કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ, એટલે કે જે મેગીના નૂડલ્સ આવે છે એ નૂડલ્સ લીધા છે અને એને મેં શેકી લીધા છે. એને મેં તળ્યા નથી. જ્યારે પણ આપણે ભેળ બનાવતા હોય ત્યારે એના ઉપરથી તળેલા નૂડલ્સ ઉમેરવામાં આવતા હોય છે, તો અત્યારે આપણે શેકેલા નૂડલ્સ લઈશું. અને એની સાથે આ નૂડલ્સ મસાલો છે, આ જૈન મેગી નૂડલ્સનો મસાલો છે, 1 ચમચી એ ઉમેરી લઈશું, એટલે કે 1 ટીસ્પૂન એ પણ ઉમેરી લઈશું. હવે મિક્સ કરી લઈશું. આ ઉમેરવાથી એકદમ સરસ ક્રિસ્પીનેસ. વેજ મસાલા ઉત્તપમ આ એકદમ અલગ જ વાનગી છે અને તમે ક્યારે ટેસ્ટ નહીં કરી હોય. અને એનો જે મસાલો છે ને એ બહુ જ ટેસ્ટી બનવાનો છે. તો અત્યારે આપણે એનું ખીરું પણ બહુ અલગ રીતે બનાવીશું અને એનો મસાલો પણ અલગ રીતે બનાવીશું. અને આ રીતે તમે વેજ મસાલા ઉત્તપમ બનાવશો ને તો ચટણીની કે સોસની કે કંઈ જ જરૂર નહીં પડે. તો સૌથી પહેલાં આપણે ખીરું તૈયાર કરીએ. એના માટે મેં 1/2 કપ કોબી લીધેલી છે, ઝીણી સુધારેલી કોબી લેવાની છે. એની સાથે 1/2 કપ કોથમીર લઈશું. શાકભાજીથી ભરપૂર બનશે, કારણ કે અત્યારે શાક બધા બહુ જ સરસ આવતા હોય છે અને અત્યારે આવી વાનગી ખાવાની મજા પણ બહુ જ આવતી હોય છે. 2 ચમચી કેપ્સિકમ લઈશું. હવે એની અંદર થોડું મીઠું ઉમેરી લઈશું. 1 ચમચી મીઠું ઉમેરી લઈશું. અને હવે આ જે મિશ્રણ છે એને સરસ રીતે હાથેથી મસળી લેવાનું છે, જેથી કરીને કોબી અને કેપ્સિકમ અને કોથમીર આ ત્રણેય સોફ્ટ થઈ જાય. હંમેશા જ્યારે પણ આપણે ઉત્તપમ બનાવીએ ને ત્યારે વેજીટેબલ ઉપરથી એડ કરતા હોય છે અને એ થોડા પ્રમાણમાં જ એડ થતા હોય છે. અને વેજીટેબલ જ્યારે પણ એડ કરીએ એટલે બધા ઉપર રહે અને વધારે પડતા ક્રન્ચી લાગતા હોય છે, એટલે ઉત્તપમમાં ખાવાની મજા નથી આવતી હોતી. જ્યારે તમે આ પ્રોસેસ કરશો ને, અને આ વસ્તુ આપણે અંદર જ ઉમેરી દેવાની છે. ઘણીવાર ઉત્તપમમાં ઉપર આવી રીતે આપણે જ્યારે શાકભાજી ઉમેરીએ ને તો બાળકોને જરાય પસંદ નથી આવતા. પણ આ એવી વાનગી બનશે કે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકશો અને હોંશે હોંશે ખાઈ જશે અને તમે ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ પણ એમને ખવડાવી શકશો. જો તમે જોઈ શકો છો એ મિશ્રણ કેટલું બધું બેસી ગયું છે અને સરસ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે 1 ટમેટું ઉમેરી લઈશું, અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને ફરી હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 1 બાઉલ સોજી ઉમેરીશું અને એની સાથે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરી લઈશું. ઘટ એવી છાશ ઉમેરીશું. અત્યારે લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલી છાશ ઉમેરવાની છે અને પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણ છે ને એને થોડીવાર રેસ્ટ આપવાનો છે. લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેના કારણે સોજી છે એ સરસ રીતે ફૂલી જશે અને પાણી પણ એબ્સોર્બ કરશે અને જરૂર પ્રમાણે આપણે ફરીથી ખીરુંની કન્સિસ્ટન્સી લાવવા માટે ફરીથી પાણી પણ ઉમેરીશું. તો અત્યારે જે આપણું બેટર છે ઉત્તપમ માટેનું એ તૈયાર થઈ ગયું છે. હવે મસાલા ઉત્તપમનો મસાલો તૈયાર કરી લઈએ. આ મસાલો જે આપણે બનાવીશું ને એ જો તમને અંદર એડ કરવો હોય તો અંદર પણ એડ કરી શકો છો અને ઉપરથી સ્પ્રેડ કરવું હોય તો ઉપરથી પણ સ્પ્રેડ કરી શકો છો. અત્યારે મેં લીલું કોપરું લીધું છે, 2 ચમચી જેટલું લીલું કોપરું લઈશું. લીમડાના પાન લેવાના છે, 10 થી 12 લીમડાના પાન લઈશું. સરસ કૂણા પાન લીધેલા છે. એની સાથે 1 ચમચી તલ ઉમેરીશું. સાથે થોડું મીઠું ઉમેરી લઈશું, જેથી કરીને બધું સરસ રીતે ક્રશ થઈ શકે. હવે આ મિશ્રણ છે એને થોડું કૂટી લેવાનું છે. આપણે અધકચરું જ વાટવાનું છે, એકદમ નથી વાટવાનું. આ પેસ્ટ તમે મિક્સરમાં પણ બનાવી શકો છો. અને એની સાથે 2 ચમચી સાંભાર મસાલો ઉમેરીશું. એકદમ સરસ આ મસાલાનો ટેસ્ટ આવશે.
આ મસાલો એકદમ કોરો નથી રાખવાનો, આપણે એની સાથે 2 ચમચી જેટલું પાણી પણ ઉમેરીશું, જેથી કરીને બહુ સરસ રીતે બધું પીસાઈ જાય. જો એકદમ સરસ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે આવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. કચરી જ આવી રીતે મેં એને ક્રશ કરી લીધી છે. અને આ પેસ્ટ એટલી સરસ લાગે છે ને કે આ પેસ્ટ તમે અત્યારે તો આપણે ઉત્તપમ ઉપર લગાવી રહ્યા છીએ, પણ એના સિવાય તમે ઢોસા ઉપર પણ સ્પ્રેડ કરશો તો પણ બહુ સરસ લાગશે. ઇડલીને વઘારવામાં પણ આ જે પેસ્ટ બનાવી છે એનો ઉપયોગ કરશો તો પણ બહુ જ સરસ લાગશે. તો મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો ખીરુંને આપણે રેસ્ટ આપી દીધો છે, 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે. અને ખીરું છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું, કારણ કે આપણે સોજી ઉમેરી હતી ને એટલા માટે સોજી છે એ પાણી એબ્સોર્બ કરી લીધું છે. એટલે ખીરુંની જે કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે ઉત્તપમ માટેની એવી કન્સિસ્ટન્સી લાવવા માટે આપણે થોડું પાણી ઉમેરી લેવાનું છે. હજી પણ થોડું પાણી ઉમેરીશું તો આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરી શકશું. અંદર વેજીટેબલ્સ આપણે અંદર જ નાખી દીધા છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. જો હવે સરસ રીતે આપણે ખીરું છે તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે આપણે સ્પ્રેડ પણ કરી લઈ શકશું. અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો જે આપણે તૈયાર કર્યો હતો ને એને આપણે થોડું ઢીલો કરી લઈશું, એટલે કે એની અંદર પણ થોડું પાણી ઉમેરી લઈશું, જેથી કરીને એને પણ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકીએ. તો એક બાઉલમાં આપણે મસાલો લઈ લઈશું અને એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું. 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું ને એટલે સરસ મસાલો ઢીલો થઈ જશે. અને પછી આ મસાલો જે છે એ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકશું. આ મસાલામાં તલ અને કોપરું બંને હોવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે અને ખીરું પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉત્તપમ તૈયાર કરી લઈએ. સૌથી છેલ્લે આપણે ખીરુંમાં ચપટી સોડા પણ ઉમેરી લઈશું. સોડાના કારણે ઉત્તપમ છે એ વધારે સરસ સોફ્ટ તૈયાર થશે. અને સોડા જ ઉમેરીશું, આપણે એની અંદર ઈનો નથી ઉમેરવાના. સોડા ઉમેરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે, કારણ કે આમ તો આપણે ઇન્સ્ટન્ટ કરી રહ્યા છીએ અને સોજીના કારણે સોફ્ટનેસ તો આવવાની જ છે, પણ છતાં પણ ચપટી સોડા ઉમેરવાના કારણે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ઉત્તપમ વધારે સરસ તૈયાર થાય છે. હવે આપણે ઉત્તપમ તૈયાર કરી લઈએ. તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે ઉત્તપમ ઉતારી લઈએ. મીડિયમ સાઇઝના ઉત્તપમ આપણે તૈયાર કરીશું, બહુ મોટાય નહીં અને બહુ નાનાય નહીં એવા આપણે મીડિયમ સાઇઝના ઉત્તપમ તૈયાર કરી લેવાના છે. ધીમે ધીમે ફેલાવતા જઈશું. ખીરું પ્રોપર હશે તો સરસ રીતે ફેલાઈ જશે. જો સરસ જાળી પડી રહી છે. એની અંદર આપણે ચપટી સોડા એડ કર્યા છે ને એના કારણે આ જાળી સરસ પડે છે અને આ જાળીના કારણે જ ઉત્તપમ પણ સરસ તૈયાર થાય છે. હવે આને છે ને આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું. આ ઉત્તપમને 1 થી 2 મિનિટ માટે આવી રીતે કાચની ઢાંકણ ઢાંકી લેવાનું છે, જેથી કરીને બંને બાજુ ઉત્તપમ છે સરસ રીતે સિજાઈ જશે. ચેક કરી લઈએ. જો ઉત્તપમ સરસ સિજાઈ ગયું છે. હવે એના ઉપર આપણે આ જે મસાલા પેસ્ટ તૈયાર કરી હતી એ પાથરી દઈશું. આની સાથે તમે ચીઝ પણ થોડી પાથરી શકો છો તો પણ બહુ જ સરસ લાગશે. ચીઝ થોડી છાંટશો તો પણ બહુ જ સરસ લાગશે. થોડા પ્રમાણમાં આવી રીતે મસાલા પેસ્ટ છાંટીને આપણે પાથરી દીધી છે અને ઉપરથી થોડી કોથમીર પણ છાંટી લઈશું. હવે ઉત્તપમને પલટાવી લઈશું. બીજી સાઈડથી પણ ઉત્તપમ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે. ઉત્તપમને ઘી અથવા તેલથી આપણે શેકી લેવાનો છે. જો તમે હેલ્ધી કરવા માંગતા હો એટલે હેલ્ધી એટલે કે તમે જીરો ઓઇલ કરવા માંગતા હો તો આ રીતે પહેલાં તવીને ગ્રીસ કરી લેવાની છે અને પછી ક્લીન કરીને ઉત્તપમ બનાવશો ને તો પણ કાંઈ પણ કર્યા વગર પણ ઉત્તપમ ઉછલી જશે. આપણે અત્યારે તો ઘી કે તેલ યુઝ નહોતું કર્યું છતાં પણ સરસ રીતે એને આપણે પલટાવી શક્યા હતા. મને કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી છે ને એ ઘીમાં બહુ જ ભાવતી હોય છે, સરસ લાગતી હોય છે. એટલે હું જ્યારે પણ ઇડલી કે ઢોસા કે ઉત્તપમ બનાવું ને ત્યારે એને ઘીમાં શેકતી આવું છું. તમે તેલ, બટર અથવા ઘી કંઈ પણ લઈ શકો છો. સરસ રીતે એને શેકી લેવાનું છે. આ ઉત્તપમ પણ એવો નાસ્તો છે કે જે તમે બાળકોને બ્રેકફાસ્ટમાં આપી શકો છો, એને સ્કૂલમાં પણ આપી શકો છો અને આને તમે ઉપરથી ચીઝ લગાવી અને પછી ફોલ્ડ કરી અને કટ કરીને સેન્ડવિચ જેવું બનાવીને આપશો તો પણ સરસ લાગશે.
તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો ઉત્તપમ તૈયાર થઈ ગયા છે અને આ ઉત્તપમને હવે ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ.